તમે તમારો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, બરાબર? તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ મનમાં શું આવે છે? કંપની બનાવવી, એલએલપી કે પછી પાર્ટનરશિપ, કે પછી બસ એકલા જ શરૂ કરી દેવું? જુઓ, આ ખાલી કોઈ કાગળ પર લેવાનો નિર્ણય નથી, આ તમારા આખા બિઝનેસના ભવિષ્યનો પાયો છે. તો ચાલો આજે આપણે આ ગૂંચવણને ઉકેલીએ અને સમજીએ કે તમારા માટે શું બેસ્ટ છે. હા, આ એ જ સવાલ છે જે દરેક નવા એન્ટરપ્રેન્યોરને રાત્રે જગાડે છે કે મારા આઈડિયા માટે, મારા સપના માટે કયું સ્ટ્રક્ચર સૌથી સારું રહેશે. અને માનો કે ના માનો, આનો સાચો જવાબ જ કદાચ તમારી સફળતાની પહેલી ચાવી છે. કેમ કે આ એક નિર્ણયથી ઘણું બધું નક્કી થાય છે. તમારું પર્સનલ રિસ્ક કેટલું રહેશે, તમારે ટેક્સ કેટલો ભરવો પડશે, અને સૌથી અગત્યનું, તમારો બિઝનેસ કેટલો મોટો થઈ શકશે. તો ચાલો આ બધા પાસાઓને એકદમ ઊંડાણથી સમજીએ. કોઈ પણ સ્ટ્રક્ચર પસંદ કરતા પહેલા એક શબ્દ મગજમાં બરાબર ફિટ કરી લેજો: લાયબિલિટી, એટલે કે જવાબદારી. આ એક એવી કાનૂની ઢાલ છે જે તમારા બિઝનેસ અને તમારી પર્સનલ લાઈફ, એટલે કે તમારું ઘર, ગાડી, બેંક બેલેન્સ, આ બધાની વચ્ચે એક મજબૂત દિવાલ ઊભી કરી દે છે. આ એક જ કોન્સેપ્ટ છે જે આ ચારેય સ્ટ્રક્ચરને એકબીજાથી સાવ અલગ પાડે છે. હવે આ સમજવા માટે ચાલો એક નાનકડી વાર્તા જોઈએ. આ છે રાજભાઈ. એમણે એક મસ્ત મજાનું કેફે શરૂ કરવાનું સપનું જોયું અને સોલ પ્રોપ્રાઇટર તરીકે કામ શરૂ કરી દીધું. એકલા જ માલિક, જોશ એકદમ હાઈ છે અને બધું જ કામ જાતે જ સંભાળી રહ્યા છે. પણ બિઝનેસમાં હંમેશા સારા દિવસો તો નથી હોતા, બરાબર ને? રાજભાઈના કેફેમાં મોટું નુકસાન ગયું અને અહીંથી જ સોલ પ્રોપ્રાઇટરશિપનું સૌથી મોટું રિસ્ક સામે આવે છે. કાયદાની નજરમાં રાજભાઈ અને એમનું કેફે બે અલગ વસ્તુ નથી, એક જ છે. આનો મતલબ શું થયો કે જે લોકોએ કેફેને ઉધાર આપ્યો છે એ લોકો પૈસા વસૂલવા માટે રાજભાઈની પર્સનલ પ્રોપર્ટી પર પણ હાથ નાખી શકે છે. અને થયું પણ એવું જ. બિઝનેસનું દેવું ચૂકવવા માટે રાજભાઈને પોતાની પર્સનલ કાર વેચી દેવી પડી. આને જ કહેવાય અનલિમિટેડ લાયબિલિટી, એટલે કે જવાબદારીની કોઈ સીમા જ નથી. બિઝનેસ ડૂબ્યો તો તમે પણ સાથે ડૂબ્યા. તો આખી વાતનો સાર શું છે? જો, એક બાજુ છે અનલિમિટેડ લાયબિલિટી, જેમાં તમારું ઘર, ગાડી બધું જ દાવ પર લાગી શકે, અને બીજી બાજુ છે લિમિટેડ લાયબિલિટી, જે એક કાનૂની ઢાલની જેમ કામ કરે છે અને તમારી પર્સનલ એસેટ્સને સેફ રાખે છે. આ જ સુરક્ષા તમને કંપની અને એલએલપીમાં મળે છે. ઓકે, તો રાજભાઈની સ્ટોરીથી લાયબિલિટીનો ફંડા તો ક્લિયર થઈ ગયો. તો હવે ચાલો આ ચારેય સ્ટ્રક્ચરને સામસામે મૂકીને જોઈએ કે કોનામાં શું છે. જો, પ્રોપ્રાઇટરશિપમાં તો દેખીતું જ છે, તમે એકલા જ માલિક. પાર્ટનરશિપમાં વધુમાં વધુ 20 લોકો જોડાઈ શકે. પણ એલએલપી અને કંપનીમાં આ લિમિટ ઘણી વધારે છે. એલએલપીમાં તો કોઈ લિમિટ જ નથી અને પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 200 મેમ્બર્સ સુધી જઈ શકાય છે. પણ હા, એક વાત યાદ રાખજો, જેમ જેમ તમે પ્રોપ્રાઇટરશિપથી કંપની તરફ આગળ વધો છો તેમ તેમ રજિસ્ટ્રેશન અને કાયદાકીય પાલનનો બોજ, એટલે કે કોમ્પ્લાયન્સ, પણ વધતું જાય છે. અને હવે સૌથી મહત્વની વાત, પૈસાની, એટલે કે ટેક્સ. પ્રોપ્રાઇટરશિપ અને પાર્ટનરશિપમાં શું થાય છે કે જે પણ નફો થાય એ તમારી પર્સનલ ઇન્કમ ગણાય અને એના પર તમારા સ્લેબ પ્રમાણે ટેક્સ લાગે. જ્યારે એલએલપી અને કંપનીમાં ફિક્સ્ડ કોર્પોરેટ ટેક્સ રેટ હોય છે. એલએલપીમાં લગભગ 30% અને કંપનીમાં લગભગ 22%. એટલે કે કયું સ્ટ્રક્ચર પસંદ કરો છો એની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. ઓકે, તો આટલા બધા નંબર્સ અને નિયમો જોઈને કદાચ થોડું કન્ફ્યુઝન થતું હશે કે ભાઈ આ બધામાંથી મારા માટે શું સાચું? તો ચાલો આને એકદમ સિમ્પલ બનાવીએ. એક રિયલ લાઈફ સિનારિયો જોઈએ જેથી ખબર પડે કે તમારા ગોલ સાથે કયું સ્ટ્રક્ચર મેચ થાય છે. ચાલો માની લઈએ કે 3 દોસ્ત છે અને ત્રણેયના ગોલ્સ સાવ અલગ છે. પહેલો દોસ્ત છે જેને એક મોટો સ્ટાર્ટઅપ બનાવવો છે, ઇન્વેસ્ટર્સ પાસેથી ફંડિંગ લેવું છે અને બિઝનેસને બહુ જ ઝડપથી સ્કેલ કરવો છે. એના માટે બેસ્ટ ઓપ્શન શું? પ્રાઇવેટ લિમિટેડ કંપની. બીજો દોસ્ત છે જે પ્રોફેશનલ છે, કદાચ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા વકીલ. એને બીજા પાર્ટનર સાથે કામ કરવું છે પણ પોતાની પર્સનલ એસેટ્સને સેફ રાખવી છે. એના માટે એલએલપી એકદમ પરફેક્ટ છે. અને ત્રીજો દોસ્ત, એને બસ એક નાનો બિઝનેસ શરૂ કરવો છે, બધું પોતાના કંટ્રોલમાં રાખવું છે અને કોઈ ઝંઝટ નથી જોઈતી. તો એના માટે સોલ પ્રોપ્રાઇટરશિપથી સારું કંઈ નથી. તો ચાલો આખી વાતને ફટાફટ રિવાઇન્ડ કરી લઈએ. શું છે મુખ્ય મુદ્દા?
સોલ પ્રોપ્રાઇટરશિપ મતલબ કે એકલા શરૂઆત કરવી હોય, નાનો બિઝનેસ હોય કે પછી ફ્રીલાન્સિંગ, સૌથી સહેલું, સૌથી ઝડપી. પણ યાદ રાખજો, રિસ્ક પણ બધું તમારું. પાર્ટનરશિપ મતલબ કે 2 કે તેથી વધુ લોકો સાથે મળીને કામ કરવું. ફાયદો એ કે રિસ્ક વહેંચાઈ જાય છે, પણ ગેરફાયદો લાયબિલિટી હજુ પણ અનલિમિટેડ જ છે. હવે આવે છે LLP એટલે કે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ. આ ખાસ કરીને પ્રોફેશનલ્સ માટે બેસ્ટ છે. એમ સમજો કે આ પાર્ટનરશિપ અને કંપનીનું એક હાઇબ્રિડ મોડલ છે. તમને પાર્ટનરશિપની ફ્લેક્સિબિલિટી પણ મળે અને કંપની જેવી લિમિટેડ લાયબિલિટીની સુરક્ષા પણ. અને છેલ્લે પ્રાઇવેટ લિમિટેડ કંપની. જો તમારા સપના મોટા છે, તમારે ગ્રોથ કરવો છે, ફંડિંગ જોઈએ છે અને માર્કેટમાં એક મજબૂત ઓળખ બનાવવી છે, તો પછી કંપની સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તો બસ અંતમાં એક જ સવાલ. અત્યારે તમે જે સ્ટ્રક્ચર વિશે વિચારી રહ્યા છો કે પછી જેમાં કામ કરી રહ્યા છો, શું એ તમારા ભવિષ્યના વિઝનને સપોર્ટ કરે છે? કારણ કે યાદ રાખજો, આજે લીધેલો આ નાનકડો નિર્ણય જ નક્કી કરશે કે કાલે તમારો બિઝનેસ ક્યાં પહોંચશે.